ભારતની ભૂમિ એમાં પણ વિશ્વનું સ્વર્ગ ગણાતી એવા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતીય નાગરિકોની કાયરતાપૂર્ણ નિર્મળ રીતે આતંકીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી, જેમને નિર્દય રીતે મારવામાં આવ્યા, એ ઘટનાને મોડાસા અને સમગ્ર ગુજરાતની પ્રજા વખોડી રહી છે. સમગ્ર દેશ અને દુનિયા સ્તબ્ધ છે. ત્યારે આવા વર્ષોથી જ્યાં આતંકવાદી હુમલાઓ સતત ચાલુ રહેતા હોય છે, એવી જગ્યાએ જ્યારે લોકો જતા હોય ત્યારે સરકારશ્રીએ એમને અગાઉથી જ સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી કરીને આવા સામૂહિક હત્યાકાંડ બંધ થાય. અને જ્યારે બે બોર્ડરો ક્રોસ કરીને આતંકવાદીઓ જ્યારે ભારતની ભૂમિ પર પ્રવેશતા હોય, એ કઈ રીતે અંદર આવીને આવી હત્યાઓ કરી રહ્યા છે, એ પણ એક પ્રજાને પૂછાતો પ્રશ્ન છે. આ જે શહીદ થયેલા સર્વ નાગરિકોને, વિદેશી નાગરિકોને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા તત્વોને નેસ્તનાબૂદ કરવામાં આવે.